આઈ ડોન્ટ નો એને કઈ જગા કહેવાય. સામે દેખાય છે સાસુમાં. એનું કારણ એ છે કે આ બિલ્ડિંગની હાલત ખસ્તા છે. કોઈ બી ટાઈમ કંઈ થઈ શકે છે, પડી શકે છે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. वेलकम बैक टू न्यू व्लॉग. જેવી રીતે દોસ્તો તમે છેલ્લા વિડીયોમાં જોયું કે આપણે સુરતમાં છે, તો આજનો દિવસ, આજનો વ્લોગ સુરતના નામ આખા વિડીયોમાં આખો તમે આ વિડીયો જુઓ. ચેનલ પર નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો, ફિલહાલ આપણે છીએ હરિપુરામાં ને હમણાં જઈ રહેલા છે આપણે ભટાર રોડ યા ઘોડદોડ રોડ, કોઈ જગ્યા આપણે જવાનું છે. દોસ્તો, હવે આપણે હમણાં છીએ વનિતા વિશ્રામ પાસે. આઈ ડોન્ટ નો એને કઈ જગા કહેવાય. સામે દેખાય છે સાસુમાં, એટલે આપણી સાસુમાની સાસુમાં ગુજરાતી થાળી રેસ્ટોરન્ટ ને આટલે છે કંસાર ગુજરાતી થાળી રેસ્टोरेंट. अब भाई लोग हम आ गए हैं बिरयानी खाने के लिए. खलीफा बिरयानी नानपुरा में, लेकिन यहाँ पर बंद है और कहीं और शुरू हुई है. तो આપણે બીજી જગ્યાએ બિરયાની ખાવા જવું. ખલીફાની મશહૂર મારૂફ બિરયાની सूरतनी नानपुराમાં. तो देखो दोस्तों, लाइन लगेली है बिरयानी के लिए. ये क्रेज़ है खलीफा बिरयानी का. કારણ એનું એ છે કે આટલે કેમ બંધ કરી દેવામાં આવી. એનું કારણ એ છે કે આ બિલ્ડિંગની હાલત ખસ્તા છે. કોઈ બી ટાઈમ કંઈ થઈ શકે છે, પડી શકે છે. તો એટલા માટે આટલે એ લોકોએ બંધ કરી દીધેલું છે. પણ આપણે આપણી બિરયાની લઈને માશાઅલ્લાહ જઈ રહેલા છીએ ત્યાં જ ખાવા. આ છે બિલ્ડિંગ, આટલે અસલ ચાલુ હતી. તો દોસ્તો, હવે આપણે ખાવા આવી ગયા છે શાહપુરમાં ચાચા નાસ્તા હાઉસ. ચાચા નાસ્તા હાઉસ ને આટલે આપણને બહુ સારી સારી આઇટમ્સ મળી જશે, જેવી રીતે નાન ચાંપ છે ને બીજું બી બધી બહુ વસ્તુ સારું સારું ખાવાનું છે. આટલે ભાડું આપના. હવે દોસ્તો, આપણે શોપિંગ માટે આવી ગયા છે ને તે બી મોચીમાં. તો દોસ્તો, આપણા માટે લેવા નથી આવ્યા, બીજા માટે. મેં તો ઈદ માટે લઈ લીધેલા છે ચપ્પલ ક્રોક્સ 200 રૂપિયાના માલેગાંવથી. તો એટલે આપણે લેવાની જરૂરત નથી. જ્યારે એક વસ્તુ કોઈ માલેગાંવવાળો વ્લોગ અગર નહીં જોયો હોય તો જરૂર જોઈ કાઢો. બહુ સારો ચાલી રહ્યો છે. 50,000 લોકોએ એને જોઈ લીધેલો છે ને પસંદ પડેલો છે લોકોને. તો તમે બી જરૂર ચેક કરો. ચેનલ પર નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. હમણાં આપણે છે મોચીમાં, એટલે આ દુકાનનું નામ છે મોચી. तो दोस्तों, एक और दिन हमारा क़यामत सूरत में रहेगा. उम्मीद है आपको आज का ये व्लॉग अच्छा लगा होगा. फिर मुलाकात होगी अगले वीडियो में. तब तक अपनी दुआओं में याद रखें और खुश खुर्रम रहें. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह.